ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો અત્યારે આપણે સાવરકુંડલા શહેરથી બોઘરાણી ખોડિયારમાં પહોંચી ગયા છીએ। તમે પાછળની સાઈડમાં જોઈ રહ્યા છો તો એ મેઇન ગેટ છે। તો મેઇન ગેટની અંદરથી આપણે જવાનું રહેશે। અને અત્યારે જે માતાજીનું મંદિર છે તો નવું મંદિરનું નિર્માણ શરૂ થવા જઈ રહ્યું છે અને ઘણું ખરું કામ છે તો એ પૂર્ણ થયેલું છે। તો ચાલો હવે આપણે અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ અને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરી આવીએ। વિડીયો પસંદ તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આ બાજુથી આપણે બોઘરાણીથી સીધું આપણે ખોડિયારમાંના મંદિર સુધી જવા માટેનો રસ્તો છે। તમે અહીંયા જોઈ શકો છો, જો ખોડિયારમાંનું મંદિર છે, બોઘરાણી ખોડિયારમાંનું મંદિર। અને સામેની સાઈડમાં તમે જોઈ રહ્યા છો તો ત્યાં નદી વિસ્તાર છે। તો ચાલો હવે આપણે અંદર જઈએ માતાજીના મંદિરે અને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવીએ। આપણે મંદિરની નીચેની સાઈડમાં આવશું એટલે આપણને એક આવી રીતે રસ્તો આવશે, નદી કિનારેનો રસ્તો છે। તમે અહીંયા જોઈ શકો છો, જો પાછળ છે તો નદી છે અને અત્યારે ઉનાળાનો સમય છે તો નદી અત્યારે એકદમ સૂકી છે। અને સામેની સાઈડમાં તમે જોઈ રહ્યા છો તો ત્યાં માતાજીનું એક મંદિર આવેલું છે, તો ત્યાં આપણે જવાનું છે અને દર્શન પણ કરવાના રહેશે। તો ચાલો આપણે ત્યાં જઈએ અને દર્શન પણ કરીએ। અને અત્યારે આ તમે જોઈ રહ્યા છો તો એ નદીનો વિસ્તાર છે। તો અત્યારે પાણી છે તો એકદમ ખાલી છે અને ચોમાસું આવે છે તો ત્યારે પાણી છે તો એ ઉપરની સાઈડમાં આવી શકે છે, ડેલા સુધી પણ આવી શકે। ડેલાથી આપણે અત્યારે નીચેની સાઈડમાં આવ્યા છીએ। નીચેની સાઈડમાંથી આપણે આવતા સીધા જ આપણને એક મંદિર જોવા મળે છે। મંદિરની સામેની સાઈડમાં એક નદી આવેલી છે। તો અત્યારે ઉનાળાનો સમય છે તો નદી છે તો અત્યારે એકદમ ખાલી પડેલી છે। તો અત્યારે અહીંયા કચરો ને બધું ઘણું બધું છે। જ્યારે વરસાદ આવશે ને નદી ભરે છે ત્યારે નદી એકદમ ચોખ્ખી અને સરસ પાણી આવશે। અહીંયા તમે મંદિર જોઈ રહ્યા છો તો ત્યાં મંદિરની ઉપરની સાઈડમાં પણ પાણી આવી જાય છે। મિત્રો, જ્યારે આપણે મંદિરે પહોંચી ગયા તમે માતાજીના દર્શન કરી શકો છો।